દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કૃષ્ણ દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તારીખ 16/7/2026ને ગુરુવારના રોજ પવિત્ર અષાઢી બીજ અને જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે શ્રી કૃષ્ણ દેવને રથયાત્રાની થીમ પર આધારિત અદ્ભુત અને દિવ્ય શણગાર કરી શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના સિંહાસનની આસપાસ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રાજીના પરંપરાગત રંગબેરંગી દિવ્ય રથ તૈયાર કરવામાં આવ્યો હતો. શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી દાદાના હૃદય કમળમાં ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બળદેવજી બિરાજમાન હોય તેવા અલૌકિક વાઘા અને આભૂષણો ધારણ કરાવવામાં આવ્યા હતા. દાદાના ચરણોમાં વિવિધ પ્રકારના કઠોળ અર્પણ કરાયા હતા. સાથે રંગબેરંગી ઓર્કિડ્સ ફૂલોથી શણગારવામાં આવ્યો છે. મંદિર ગર્ભગૃહમાં પૂરીની રથયાત્રા અને ભક્તોની ભીડની ઝાંખી કરવામાં આવી હતી. હજારો ભક્તોએ દાદાના આ અદ્ભુત રથયાત્રા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.